નમસ્કાર. વિજય રૂપાણીએ કરી બોલતી બંધ. ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી લડી શકે છે લોકસભા ચૂંટણી. જાણો કઈ બેઠક પરથી હાઈકમાન્ડ દાવ ખેલી શકે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી લોકસભા ચૂંટણી લડી શકે છે. રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપ હાઈકમાન્ડ નવો અખતરો કરી શકે છે. અનેક પૂર્વ મુખ્યમંત્રી ચૂંટણી લડવાના નિર્ણયને પગલે વિજય રૂપાણી લોકસભાની ચૂંટણી લડી શકે છે. ગુજરાતના પણ કેટલા લોકસભાની 8 થી 10 જેટલા ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે. અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે. સી.આર. પાટીલ નવસારી, ભાવનગરથી મનસુખ માંડવિયા અને જામનગરથી પૂનમ માડમની ટિકિટ નક્કી કરવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ચંડીગઢ તેમજ પંજાબના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને દીવ દમણના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાતના બે નેતાઓને લોકસભાની ચૂંટણીમાં મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. ધન્યવાદ. જય હિન્દ.